સાંતલપુર ગામે ગરીબ પરિવારના ઝૂંપડામાં લાગી અચાનક આગ. સાંતલપુર ગામે ગરીબ પરિવારના ઝૂંપડામાં લાગી આગ. સવારે પરિવારના માતા પિતા ખેતરમાં પાણી વારવા ગયા હતા તે સમયે લાગી હતી આગ. સવારના સમયે ઠંડીનો માહોલ વધતા માતા અને પિતાએ નાના બાળકોને તાપણું કરી દીધું હતું. ઠંડીથી બચવા માટે બાળકો તાપણે બેઠા હતા તે સમયે એક તિખારી ઝૂંપડામાં લાગતા જોતજોતામાં ઝૂંપડું ભળભળ સળગી ઉઠ્યું હતું. ખેતમજૂરી કરતા માતા પિતાને પોતાના ઝૂંપડામાં આગ દેખાતા માતા પિતાએ પોતાના બાળકોને બચાવવા દોટ મૂકી હતી. ઝૂંપડામાં આગ વિકરાળ રૂપ ધારણ કરેલ હતી. પહેલા માતાએ પોતાના બાળકોને સહી સલામત બચાવ્યા હતા અને ઝૂંપડામાં વિકરાળ આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ હતી. પાણીની મોટર વગેરે બળીને ખાખ થઈ હતી. ગરીબ પરિવારને તંત્ર તરફથી યોગ્ય વળતર આપે તેવી માંગ કરવામાં આવી હતી. રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર. ગામ મારું બટુતરા, મારું નામ નવીન નાગદી, મારું સાપડું ધકી હોય અને વખારવાનું બધું ધકી જોવે.